સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે કામરેજના ડુંગર ગામની હદમાંથી 3 વ્હીલ ટેમ્પોમાં ભંગારની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો બુટલેગરોનો કિમિયો નિષ્ફળ કરી લાખોના દારૂ સહિતના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિન્હાઓની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગડિયા દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર દારૂ જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જિલ્લામાં અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપી હોય, જેથી સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ આરવી ભટોળ, પેરોલ ફોલો સ્કોડના પીઆઈ એમ.આર. સકુરિયા અને એલજી રાઠોડની ટીમ પીએસઆઈ એચ.સી. મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ રોહિત અને રાજદીપને મળેલી બાતમીના આધારે કામરેજ તાલુકાના ડુંગર ગામની હદમાંથી પસાર થતા 3 વ્હીલ ટેમ્પોને આંતર્યું હતું, જેમાં ભંગારની આડમાં લઈ જવાતો 2,84,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ટેમ્પો, દારૂનો જથ્થો, રોકડા રૂપિયા અને મોબાઈલ સાથે ભંગારનો સામાન બળી 3,93,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે ટેમ્પો ચાલક યુપીવાસી રામબનર અજયપાલ કુશવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી।